વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? અસંખ્ય. કેટલા હોય છે? અસંખ્ય. પેલો પ્રશ્ન છે ખાલી કે વર્તુળને કેટલા સ્પર્શક હોય, તો વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. અસંખ્ય. બીજું ખાલી જગ્યાઓ છે. આમાંથી કોઈ પણ ખાલી જગ્યા પૂછાઈ શકે. આનાથી વિશેષ પણ ખાલી જગ્યા આપણે આગળના વિડિયોમાં જોયું, મતલબ આગળના ચેપ્ટરમાં જોયું હતું. રેડી? કે ભાઈ સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. સ્પર્શક છે એ વર્તુળને કેટલા બિંદુમાં છેદે? એક જ. એક અને માત્ર એક જ. એક અને ફક્ત એક જ, અથવા માત્ર એક જ, અથવા એક જ બિંદુમાં છે એમ લખો તો પણ ચાલે. બરાબર? સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. આપણે ખબર છે કે વર્તુળ દોરીએ તો સ્પર્શક હંમેશા એક જ બિંદુએ છેદે. બે બિંદુએ છેદે તો પછી છેદિકા થઈ જાય છે. બરાબર? વર્તુળને બે બિંદુમાં છેદતી રેખા. હવે બે બિંદુમાં છેદે એટલે આપણે ખબર જ છે કે શું કહેવાય? છેદિકા કહેવાય. આ બને છે ખાલી જગ્યા છેદિકા. આ બધી પૂછાયેલી છે ભાઈ એક્ઝામ ની અંદર. આ બધી પૂછાયેલી છે 2024 માં સ્ટાન્ડર્ડ મેથ્સ ને પૂછાયેલ છે, બેઝિક મેથ્સ ને પણ પૂછાયેલ. આ છે વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. સમાંતર સ્પર્શક આપણે ખબર હોય તો આવી રીતે વર્તુળ દોરતા અને આવી રીતે એક સ્પર્શક આ છે ને એક સ્પર્શક અહીંયા છે. તો કેટલા સ્પર્શક સમાંતર મળ્યા? બે જ મળે. કેટલા મળે? બે. તો સમાંતર સ્પર્શક વધુમાં વધુ કેટલા હોય ભાઈ? બે જ હોય. બે થી વધારે હોતા નથી. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? સ્પર્શક બિંદુ. શું કહેવાય? સ્પર્શક બિંદુ. તો સામાન્ય બિંદુને સ્પર્શક બિંદુ કહેવાય. અને ત્યાં આપણે ખબર અહીંયા સ્પર્શક દોર્યો તો અહીંયા બિંદુ P કર્યું તો આ સ્પર્શક બિંદુ કહેવાય. શું કહેવાય? સ્પર્શક બિંદુ. તો આ તમારી ખાલી જગ્યા હતી અને આ તમારો એક પ્રશ્ન હતો. ત્યારબાદ હવે અહીંયા જોઈ શકો એક વિકલ્પ પૂછા હેતુલક્ષી. આને ડાયરેક્ટ ન થાય, દાખલો ગણવો પડશે. 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ છે. કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. OQ નો માપ 12 સેમી હોય તો PQ ની લંબાઈ શોધવાની છે. સમજાણું નથી? ચલો હવે આપણે આકૃતિથી પહેલા સમજીએ. પહેલા તો એક આકૃતિ દોરવી પડશે જે પ્રમાણે કીધું ને એ પ્રમાણે. રેડી? આ એક વર્તુળ છે. સમજો? બરાબર? હવે અહીંયા એનો આ કેન્દ્ર છે. અહીંયા હું કીધું 5 સેમી વર્તુળનો કોઈ બિંદુ P આગળ એક સ્પર્શક O કેન્દ્ર કીધું. તો આનું નામ આપણે શું આપશું ભાઈ? O આપશું. ઓકે? ત્યારબાદ બીજું શું કીધું? કોઈ P આગળ દોરેલ સ્પર્શક. તો ક્યાં હોય P? અહીંયા. બરાબર? સ્પર્શક ક્યાં દોરેલ છે? P આગળ. તો સમજી શકો કે આપણને અહીંયાથી એક સ્પર્શક દોરેલો.
અહીંયા નામ આપી દઈએ આપણે P. શું નામ આપીએ? P. ધ્યાનથી જોજો, આવા જ દાખલાઓ પૂછાશે. આ તો અત્યારે હેતુલક્ષી પણ દાખલા સ્વરૂપે સમજી લો કે આ દાખલામાં પણ પૂછાઈ શકે. બરાબર? હવે 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ, એટલે P છે આગળ દોરેલ એક સ્પર્શક દોર્યો છે અને એ સ્પર્શકને નામ શું આપ્યું? PQ. તો P તો છે તો Q ક્યાં હોય? અહીંયા હોય ને, તો અહીંયા છે Q. ચાલો, PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખા, તો O માંથી એટલે અહીંયાથી પસાર થતી રેખા ને Q બિંદુએ છેદે છે. તો સમજી લો કે એમાં આવું કરવું પડશે. બરોબર? હવે રેખાને Q બિંદુએ છેદે, જો O કેન્દ્રથી Q બિંદુએ છેદે એટલે આપણે રેખા એક દોરી નાખી O થી Q સુધી. ચલો, OQ નો માપ તમને આપેલ છે, કેટલો છે? 12. તો અહીંયા OQ ક્યાં છે? બાજુ આ, તો એનો માપ કેટલો છે? 12. સમજાય ને? પછી ત્રિજ્યા કેટલી છે? 5 સેમી. તો આમાંથી ત્રિજ્યા કઈ છે? OP. તો આનો માપ કેટલો છે ભાઈ? 5. હવે અહીંયા શું કીધું? PQ ની લંબાઈ આપણે ગોતવાની છે. તો આ ઓપ્શન છે એમાંથી કોઈ એક લંબાઈ છે. તો આ માપ આપણે ગોતવાનો છે, જે પ્રશ્નાર્થ કર PQ. ચલો, પહેલા તો અહીંયા જોઈ લ્યો કે આ ત્રિકોણ છે, બતાવે છે ત્રિકોણ. અને કેવો ત્રિકોણ છે ભાઈ? અહીંયા કાટખૂણો બને જ છે. આપણે પ્રમેય નંબર 10.1 ભણી ગયા. રેડી? એમાં અહીંયા શું બને? કાટખૂણો. એટલે આ ત્રિકોણ કયો બન્યો? કાટકોણ ત્રિકોણ બન્યો. કયો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ. હવે કાટકોણ ત્રિકોણ હોય અને કોઈ પણ બાજુના માપ 2 ના આપેલ હોય અને ત્રીજી બાજુનું માપ શોધવો છે, તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવો પડે. ચલો, તો પાયથાગોરસનો પ્રમેય છે. અહીંયા આપણે પાયથાગોરસના પ્રમેયમાં ઉપયોગ કરશું કર્ણનો સ્ક્વેર. તો આમાંથી કર્ણ કયો છે? તો કે આ કાટખૂણો હોય એની સામેની બાજુ હોય એને શું કહેવાય? કર્ણ. તો OQ છે શું છે? કર્ણ. તો OQ એનો શું થઈ જશે? વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય. તો બાકીની બે બાજુ એટલે એક OP છે બીજી કઈ છે? PQ છે. તો OP એનો સ્ક્વેર પ્લસ PQ એનો સ્ક્વેર. ચાલો, જેની કિંમત છે એ લખવાની. તો OQ છે માં કેટલો છે? 12. તો અહીંયા 12 કૌંસ આખાનો સ્ક્વેર, તો 12 નો વર્ગ. OP નો માપ છે 5, તો 5 નો શું આવશે? અહીંયા વર્ગ પ્લસ PQ આપણે નથી એ ગોતવાના છે એટલે એ એમને મૂકી દો. હવે શું કરશું? તો કે 12 નો વર્ગ કેટલો થઈ જશે? 144. 5 નો વર્ગ કેટલો થઈ જશે? 25. અહીંયા એમને રહેશે PQ નો સ્ક્વેર. હવે તમે સમજી શકો કે આપણે PQ શોધવાના છે. તો આને એમને રહેવા દો. આ બાજુ જે આ રકમ છે અચળ પદ એને આ બાજુ લઈ લો. એટલે કે અહીંયા 144 આ પ્લસ હોય તો આ બાજુ આવે એટલે શું થઈ જશે? માઈનસ બરાબર અહીંયા શું થઈ જશે? PQ નો સ્ક્વેર. હવે 144 માંથી 25 કાઢો, 119 વધે બરાબર. અહીંયા કોના બરાબર આવ્યા? ઈ જવાબ PQ નો સ્ક્વેર. પણ આપણે શોધવાનું છે PQ શોધવાનું છે, PQ નો સ્ક્વેર નહીં. તો અહીંયા તો PQ નો સ્ક્વેર ની કિંમત 119 છે. તો 119 નું વર્ગમૂળ નીકળે નહીં. ઈ પૂર્ણવર્ગ સંખ્યા નથી. જો એવું હોય તો પછી આપણે ખબર છે કે આને આપણે કેમાં લઈ લેવાના હોય? રૂટ. અને અહીંયા શું થઈ જશે? ખાલી PQ. કેમ કે અહીંયાથી વર્ગ દૂર થાય તો આનું વર્ગમૂળ નો નીકળે તો એને રૂટમાં લઈ લેવાના, એટલે કે વર્ગમૂળની અંદર લઈ લેવાના. સમજાય છે? બરોબર. તો આ જવાબ આપણને અહીંયા છે બરોબર, √119. તો આનો આન્સર આવશે તમને √119. એક વર્તુળ અને આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખા દોરવાની છે. જે પૈકી એક છે એ વર્તુળનો સ્પર્શક હોય અને બીજું છે એ વર્તુળની છેદિકા હોય.
એનો મતલબમાં આકૃતિ કરવાની છે બીજી કે નિયમ આકૃતિ કરવાની છે તો પહેલા શું કરશું તો એક વર્તુળ હવે એક સમજો કે એક વર્તુળ કરીએ સમજો એક વર્તુળ કે ચલો પછી શું કીધું એક વર્તુળ અને આપેલ રેખા અને એક બીજી રેખા કીધી તો બીજી રેખા કેવી રીતે આપેલ છે તે અહીંયા એક રેખા આપેલી છે ઓકે હવે આ જે વર્તુળ છે એનું અહીંયા એક નામ આપી દઈએ એનું બિંદુ મતલબ કેન્દ્ર O આપી દઈએ આ એક રેખા છે એને નામ આપી દઈએ L રેખા આપી દઈએ ચાલો આ બે વસ્તુ છે તો અહીંયા શું કીધું એક વર્તુળ અને એક આપેલી રેખા આ બે છે કે આપેલી રેખાને સમાંતર હોય સમજો આપેલી રેખા આ રેખા છે એને સમાંતર હોય એવી બે રેખા દોરવાની છે આ રેખાની સમાંતર થવી જોઈએ એવી બે રેખા પણ એમાં નિયમ છે શું કીધું એક રેખા એવી દોરો કે વર્તુળનો સ્પર્શક બને અને બીજી રેખા એવી દોરો કે જે વર્તુળની શું બનશે છેદિકા આ બે રેખા દોરવાની છે એ ફાઇનલ છે પણ એક શું બનવો જોઈએ સ્પર્શક અને બીજો શું બનવો જોઈએ છેદિકા ઈ પણ કોને સમાંતર રહેવી જોઈએ પાછી રેખા L ને સમાંતર રહેવી જોઈએ તો એ ઈઝી છે સમજો કે એક ચાલો એક રેખા સ્પર્શક ક્યાં દોરશું અહીંયા આ એક રેખા દોરી બરોબર હવે બીજી તો કે આને સમાંતર બીજી રેખા દોરવાની છે પણ એ શું થવું જોઈએ છેદિકા તો એ અહીંયા દોરી શકીએ આપણે આ છેદિકા બની તો આવી રીતના આખી આકૃતિ કરવાની હતી જે કીધું ને એ પ્રમાણે હવે તમે આમાં છે તો આને L નામ આપો અને M નામ આપો અને N નામ આપો આપી શકો અને આ કેન્દ્ર છે તો આ O કેન્દ્ર આપો ચલો અને આ છેદે છે તો A અને B માં બે બિંદુએ છેદે છે અને આ સ્પર્શક છે તો આ P બિંદુએ સ્પર્શે છે સ્પર્શક બિંદુ અહીંયા લખાણ કરી શકો તમે બરાબર ઉલ્લેખ નથી પણ લખાણ કરી શકો કે O કેન્દ્રિત વર્તુળનું અને રેખા N O કેન્દ્રિત વર્તુળ એક O કેન્દ્રિત વર્તુળ આપેલ છે અને રેખા N આપેલ છે O કેન્દ્રિત વર્તુળ અને રેખા N છે એ આપેલ N ને સમાંતર સ્પર્શક M સ્પર્શક રેખા M છે સ્પર્શક રેખા M છે રેખા M છે સ્પર્શક છે અને તે નું સ્પર્શક બિંદુ P અને રેખા N ને સમાંતર રેખા L એ છેદિકા જે
બિંદુ A અને B માં છેદે છે. આ લખાણ કરો તોય ચાલે, ન કરો તોય હાલે, કેમ કે અહીંયા તો આપણે ઉલ્લેખ એવો કર્યો કે વર્તુળ આપણે રેખા સમાંતર બે રેખાઓ દોરે, જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોવો જોઈએ અને બીજી વર્તુળની શું હોવી જોઈએ? છેદિકા. મતલબમાં આપણે તો ખાલી એવું કીધું કે દોરવાનું કીધું છે, તો આ રીતે તમે આકૃતિ દોરી શકો. કદાચ પૂછાઈ શકે.